વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ભણીશું. આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મો, એના વિશે અભ્યાસ કર્યો, પરંતુ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે આજે વાત કરવાની છે. તો પહેલાં સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ઉપરથી તમને ખ્યાલ આવે છે, સમ એટલે કે બધી બાજુઓ સરખી હોય. તો અહીંયા પતંગાકાર ચતુષ્કોણ આપેલો છે અને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. તો પતંગાકાર ચતુષ્કોણ તો આપણે વાત કરી હતી, એમાં ફક્ત એક જ જોડ સરખી હોય, એટલે કે આ એક જોડ અને આ એક જોડ. પરંતુ સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુની જોડ સરખી હોય, તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. પરંતુ પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે કહેવાય એ આપણે જોવાનું છે. તો અહીંયા જુઓ, પતંગાકાર ચતુષ્કોણની એક વિશેષ સ્થિતિમાં આપણે સમબાજુ ચતુષ્કોણ મળે છે, એટલે કે પતંગાકાર ચતુષ્કોણ છે એની સ્થિતિમાં આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે ને, એટલે જે સમબાજુ દેખાય છે એવો પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. સમબાજુ ચતુષ્કોણ એની બધી બાજુ કેવી સમાન હોય છે, પરંતુ પતંગાકાર ચતુષ્કોણ છે એમાં એ આવશ્યક નથી, એટલે કે બધી બાજુ સમાન હોતી નથી. સમબાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે જેના બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે, એટલે કે આ 4 હોય તો બાકી બધી બાજુ કેવી હોય 4 હોય, એટલે કે બધી બાજુઓની લંબાઈ કેવી હોય છે સમાન હોય છે. સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય છે. એટલે કે જે સમબાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની, એટલે કે આ સામસામેની આ સામસામેની બધી બાજુઓ કેવી છે સમાન છે, એટલે કે એને આપણે શું કહી શકાય, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. તેથી સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના બધા જ ગુણધર્મ ધરાવે છે. એટલે કે જે પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ આ બંને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ધરાવે છે. ગુણધર્મો એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે જે એના વિકર્ણો હોય એકબીજાને દુભાગે છે એમ કહેવા માગે છે. આપણે વાત કરીએ એ રીતે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે, તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા જુઓ, ABCD આકૃતિ આપી છે અને આ એક વિકર્ણ AC થાય, બીજો વિકર્ણ BD થાય, એકબીજાને દુભાગે કે કેવા બિંદુમાં O બિંદુમાં, અને આ બંને બાજુઓ સરખી અને આ બંને સરખી. તો આપણે આકૃતિ દ્વારા સમજ્યા. હવે શબ્દોમાં સમજીએ. તો ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે, જે આપણે અહીંયા કહ્યું તે પ્રમાણે. તેથી તે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે, એટલે કે એકબીજામાં છેદે છે. હવે OA અને OC બંને બાજુ કેવી સરખી છે, બંનેના ચિહ્ન આપણે એ રીતે દર્શાવે છે. અને બીજી બાજુ OB અને OD બંને બાજુ કેવી કહેવાય સરખી. હવે અહીં માપખૂણો AOD એટલે કે આટલા માપખૂણાની વાત કરી છે, બરાબર માપખૂણો COD એટલે કે આ પાસેના ખૂણા થયા કહેવાય. તો બંને ખૂણા પાસેના કેવા હોય 90, એ આપણે સાબિત કરવું છે. તો કેવી રીતે થાય સાબિત એ જોઈએ અહીંયા. હવે એક વૃત્તાની બા શરતને આધારે બધાને ખ્યાલ જ હશે, બા એટલે બાજુ એટલે કે બાજુ ત્રણેય બાજુ જોડે હોય, એટલે કે ત્રિકોણ AOD અને એકરૂપ ત્રિકોણ COD, એટલે કે આ બાજુ થઈ ગઈ અને આની બાજુ આ થઈ ગઈ. એ ત્રિકોણ કેવા છે એકરૂપ છે. તો બંને ત્રિકોણો એકરૂપ હોય તો બંને બાજુઓ પણ કેવી હોય સરખી છે, એટલે માપખૂણો AOD બરાબર માપખૂણો COD. એટલે હવે ખૂણો AOD અને ખૂણો COD એટલે કે પાસેના ખૂણા હોય તો આપણે શું કહી શકીએ, રેખિક જોડના ખૂણા કહેવાય. એટલે કે માપખૂણો AOD બરાબર માપખૂણો COD બરાબર કેટલું કહેવાય 90° આપણને મળ્યા. હવે આપણે ઉદાહરણ 7 જોવાનું છે. તો ઉદાહરણ 7માં આપણે આકૃતિ આપેલી છે, RICE સમબાજુ ચતુષ્કોણ છે, RICE અને XYZ શોધો અને તેની સાત્યતા પુરવાર કરો. એટલે કે શું છે એ જોવાનું છે. તો સૌપ્રથમ આકૃતિ પહેલાં આપણે ધ્યાનથી જોવાનું છે.
આર, આઈ, સી, ઈ. પછી વિકર્ણો આપ્યા છે અહીંયા. પછી અહીંયા આ ઝેડ છે આ બાજુ એ શોધવાની છે. અહીંયા એનું માપ આપ્યું છે 13 આપ્યું છે. અહીંયા એક્સ શોધવાનું છે આટલું. અને ઓ આઈનું માપ આપ્યું છે 5. પછી ઓસીનું માપ આપ્યું છે 12. અને ઓ આર શોધવાનું છે વાય. તો આકૃતિ પર ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા જોઈએ આપણે એક્સ બરાબર ઓઈ, એટલે કે એક્સ બરાબર ઓઈ થાય. તો પરંતુ એકબીજાને દુભાગે તો ઓ આઈ બરાબર 5 આપ્યા હોય તો ઓઈ બરાબર પણ કેટલા થાય? 5 થાય. તો અહીંયા જોઈએ એક્સ બરાબર ઓઈ અને ઓ આઈ વિકર્ણ દુભાગે છે એટલે કે એ પણ 5 થાય. હવે વાય જોવાનું છે. વાય ઓ આર એટલે વાય થયું અને ઓસી એટલે 12 આપણને આપેલા છે. તો આ બંને માપ કેવા આપણને સરખા મળ્યું. કેમ? વિકર્ણ એકબીજાને દુભાગે છે. હવે ઝેડ શોધવાનું છે. તો ઝેડ બરાબર સમબાજુ ચતુષ્કોણ. આપણને ખ્યાલ છે સમબાજુ કઈ, એટલે કે અહીંયા 13 આપી છે તો બધી બાજુ કેવી થશે? આ પણ 13 થઈ જશે, આ પણ 13 થઈ જશે અને આ પણ 13 થઈ જશે. એટલે કે ઝેડ બરાબર સમબાજુ ચતુષ્કોણની બાજુ એટલે કે 13 બધી બાજુ સમાન હોય છે. બાજુ ચતુષ્કોણની વાત કર્યા પછી આપણે લંબચોરસ વિશે જોઈએ. બધાને ખ્યાલ જ હશે લંબચોરસ કેવો, તમને આકૃતિ દોરતા પણ આવડતી હશે, પરંતુ આપણે આગળ આને ડીપમાં જોવાનું છે. તો અહીં એક આકૃતિ આપી છે લંબચોરસની. અહીંયા બધા ખૂણાના માપ કેવા આપશે? એક્સ ડિગ્રી, એક્સ ડિગ્રી, ચારે ખૂણાના માપ. તો આપણે શોધવાના છે. તો કેવી રીતે શોધાય એ જોઈએ અને એના ગુણધર્મો પણ જોઈ લઈએ. તો લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એમ કહેવા માગે છે કે આનું માપ જે હોય એક ખૂણાનું, તો બધા ખૂણાના માપ કેવા હોય? એક સરખા હોય. તો આપણે એને લંબચોરસ કહી શકીએ છીએ. તો અહીંયા જોઈએ લંબચોરસના બધા જ ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ સમાન હોય છે. એટલે કે અહીંયા 4 ખૂણા આપ્યા છે, એક્સ આપણે ધારેલા છે. તો ધારો કે દરેક ખૂણાનું માપ x0 છે, એટલે કે તેથી 4 એકનું માપ x0 છે, x0. તો પછી 4ની વાત કરીએ તો આપણે 4x0 બરાબર, પરંતુ આપણને ખબર છે બધાનો સરવાળો કેટલો થાય? 360°. તો x અંશ બરાબર 360° ભાગ્યા 4, એટલે કે આને ભાગાકાર તો કેટલા ઉપર આવે? 90 આવે. તો આપણે x બરાબર 90° આપણને મળ્યા કહેવાય. તો એક ખૂણાનું માપ 90° છે. આનું આપણને કેટલું મળ્યું? 90°. આ પણ આપણને કેટલું મળે? 90° મળે. તો એ જ રીતે આ ખૂણાનું માપ પણ આપણને કેવું મળે? 90° મળે. અને આ ખૂણાનું માપ 90°. આપણે આગળ કહ્યું હતું ને કે બધા જ ખૂણાના માપ કેવા હોય? સમાન હોય. તો બધા ખૂણાના માપ આપણને સમાન મળ્યા છે. હવે આપણે આગળ થોડું જોઈ લઈએ. તેથી લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય. બધાને ખબર હશે કે 90°નો ખૂણો હોય તો શું કહેવાય? કાટખૂણો કહેવાય ને. તો કાટખૂણો છે. લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કાટખૂણા છે. એટલે કે લંબચોરસને આપણે શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય ને. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુ સમાન લંબાઈની હોય છે તથા તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. હવે તેની સામસામેની બાજુ સરખી હોય લંબચોરસની, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ ને. અને એના વિકર્ણ પણ એકબીજાને દુભાગે છે. તો એનો ગુણધર્મ જોઈ લઈએ. તો ગુણધર્મ શું છે? લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન છે. એટલે કે વિકર્ણ જે હોય છે એની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. જે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ. તો અહીંયા આકૃતિ આપી છે, જુઓ, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ABCD આકૃતિ. આ બંને ચિહ્ન સરખા છે તો સામસામેની બાજુ સરખી થઈ. આ બંને ચિહ્ન સરખા છે તો આ બાજુ પણ સરખી થઈ. હવે બેના ભાગ પાડવાના છે. એટલે કે આ વિકર્ણ એકબીજાને દુભાગે છે. ABC એટલે કે આટલો ત્રિકોણ મળ્યો આપણને, તો ABC એક ભાગ પડ. પછી બીજો છે ABD, ABD આટલો પડ્યો. એક આની વાત કરી છે, આ એક ભાગ અને આ 2 ભાગ. તો હવે જોઈએ, જો ABCD લંબચોરસ હોય અને તેમાં બનતા ત્રિકોણ ABC અને ABD બને છે. આપણે એક લંબચોરસમાંથી 2 ત્રિકોણ મળે આપણને. હવે ત્રિકોણ ABC એકલું ત્રિકોણ ABD મળ્યું. હવે જો અહીંયા ખાસ આ AB સરખી બાજુ છે તો આ પણ સરખી કહેવાય. તો આપણે એમ લખી શકીએ AB બરાબર AB. હવે BC આ બંને બાજુ, તો BC અને AD, તો BC બરાબર AD કહેવાય. જો બાજુઓ સરખી હોય તેમના માપ ખૂણા પણ કેવા હોય?
બે ખૂણો, આ કાટખૂણો કહેવાય અને આ પણ કાટખૂણો કહેવાય. એટલે કે ખૂણો એ અને ખૂણો બી કેવા કહેવાય? કાટખૂણો. હવે કાટખૂણો હોય તો કેટલા અંશ હોય? 90 અંશ. તો માપખૂણો એ બરાબર અને માપખૂણો બી બરાબર 90 અંશ થાય. તો આ એકરૂપતા બાખુબા શરતને અનુસરે છે. બાખુબા એટલે બાજુ, ખૂણો, બાજુ. એટલે કે આ બાજુ, આ ખૂણો, બાજુ. એટલે કે AC બરાબર BD. તો લંબચોરસમાં વિકર્ણ સમાન લંબાઈના હોવા ઉપરાંત એકબીજાને દુભાગે છે એમ કહેવાય. ઉદાહરણ 8. RENT લંબચોરસ છે, અહીંયા આપેલું છે RENT. તેના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. એટલે આ બિંદુ છે, એ બિંદુમાં છેદે છે. જો OR બરાબર 2x + 4 એટલે કે OR 2x + 4 ને OT બરાબર 3x + 1 એટલે કે OT બરાબર 3x + 1 હોય તો x શોધો. એટલે કે આપણે x શોધવાનું છે. તો બંનેમાં x કેવી રીતે શોધાય એ જોવાનું છે. તો અહીંયા સૌપ્રથમ જોવાનું છે આ અડધું માપ આપેલું છે. હવે આખું શોધવું હોય તો NR શોધવું હોય અને અહીંયા અડધું માપ આપેલું છે એમાં શું કરવાનું એ આપણે આગળ જોઈએ. એ જ રીતે અહીંયા જુઓ, OTની લંબાઈ આ છે, OTની લંબાઈ TE કરતાં કેવી છે? અડધી છે. અને ORની લંબાઈ NR કરતાં કેવી છે? અડધી છે. તો બંને વિકર્ણની લંબાઈ કેવી થાય? સમાન થાય. જો આ રીતે આપેલું હોય તો બંને વિકર્ણની સમાન લંબાઈ થાય તો આપણે બંને વિકર્ણોને કેવા આપણે સરખાવવા પડે. તો તેમના અડધા ભાગ પણ સમાન લંબાઈના થાય. તો 3x + 1 બરાબર 2x + 4 એટલે કે 3x. અહીંયા સામે જાય 2x તો માઇનસમાં અને 4 અહીંયા છે, 1 સામે જાય તો માઇનસમાં. તો 3x - 2x તો x વધ્યા અને 4 - 1 એટલે કે x. એટલે કે x બરાબર આપણને 3 મળ્યા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લંબચોરસની વાત કર્યા પછી આપણે ચોરસની વાત કરવાની છે. તમે બધા ચોરસ વિશે તો બહુ જાણતા હશો કે ચોરસ એટલે કેવો? સરખા પ્રકારનો કહેવાય, સમાન લંબાઈ કહેવાય, સમાન ખૂણા કહેવાય. આ બધું તમે સાંભળ્યું છે, પરંતુ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીં એક ચોરસ આપ્યું છે BELT. તો એના વિશે પહેલાં થોડું સમજી લઈએ, પછી આપણે ડીપમાં સમજાવીએ. તો ચોરસ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આ હમણાં મેં વાત કરી એ રીતે. આમ ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે. એટલે કે જે લંબચોરસના ગુણધર્મો છે એ ચોરસ બધા ગુણધર્મો ધરાવે છે. તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. એટલે કે બધા જે ચોરસમાં બાજુઓ સરખી હોય સામસામેની એ આ ચોરસ ગુણધર્મ એમાં પણ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. એટલે કે જે અહીંયા વિકર્ણો આપણે કહ્યા એ પણ કેવા હોય છે? સમાન લંબાઈના જોવા મળે છે. તો અહીંયા જુઓ, BELT એક ચોરસ છે. BELT અહીંયા BE બરાબર EL, BE બરાબર EL કેવી પાસની બાજુ કહેવાય ને. અને LT બરાબર TB, LT બરાબર TB એટલે કે ચારે જે બાજુઓ છે એ કેવી છે? પાસની બાજુઓ છે. હવે ખૂણો B, આ ખૂણો B, ખૂણો E, ખૂણો L, ખૂણો T કેવા છે? બધા સરખા છે. એ કેવા? કાટખૂણા કહી શકાય. હવે BL બરાબર ET અને BL લંબ ET આપણે કહેવાય. BL લંબ શું કહેવાય? ET એટલે કે લંબ છે. OB બરાબર OL અહીંયા આપણે આકૃતિમાં આપ્યું છે. OB બરાબર OL એટલે વિકર્ણ બે સરખા કહેવાય. એ જ રીતે OE બરાબર OT કેવા કયા? સરખા વિકર્ણ કહેવાય. હવે કોઈ પણ ચોરસના વિકર્ણ જોવાના છે. તો કોઈ પણ ચોરસના વિકર્ણ કેવા હોય એ જોવાનું છે. તો પરસ્પર દુભાગે છે. એટલે કે ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી અને સમાન લંબાઈના હોય. એટલે કે ચોરસ એક લંબચોરસ હોવાથી અને પરસ્પર લંબ પણ હોય. આ ચોરસના વિકર્ણોની ખાસિયતા છે. તો આપણે એના ગુણધર્મો જોઈ લઈએ. તો અહીંયા એક ચોરસ આપ્યો છે ABCD અને વિકર્ણો છે એ O બિંદુમાં છેદે છે. તો ચોરસ ABCDના વિકર્ણ પરસ્પર બિંદુ Oમાં છેદે છે. તો અહીંયા OA અને OC કેવી? સરખા વિકર્ણના માપ કહેવાય ને. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય છે. હવે એને એકરૂપતાની શરત જોવાની છે. બા 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 એટલે કે ત્રણેય બાજુ સરખી હોય. હવે ત્રિકોણ જુઓ. ત્રિકોણ AOD અને COD આગળ આપણે લંબચોરસમાં વાત કરી એ જ રીતે.
એ રીતે માપખૂણો AOD બરાબર માપખૂણો COD. બાજુ 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 એની એકરૂપતાની શરત પ્રમાણે સરખું કહેવાય. હવે આ ખૂણાઓ રૈખિક જોડના હોવાથી દરેક ખૂણાઓ કાટખૂણા છે. એટલે કે ખૂણાઓ રૈખિક જોડના એટલે કે પાસેના ખૂણા હોવાથી એ કાટખૂણા કહેવાય છે. થેન્ક યુ.